क्वेश्चन नंबर 7 જેમાં આપણને પીવી રેશિયો અને બ્રેક ઇવન સેલ આપણને શોધવાનું કીધું એમાં સૌથી પહેલાં લોકેશન 2 અને આપણે ટોટલ જેમાં કેપેસિટી રેશિયો કેટલું હોય તો 100% 75% જોઈએ કીધું હોય ક્વેશ્ચનમાં એ કંપની હેઝ 2 પ્લાન્સ લોકેશન 1 2 ઓપરેટિંગ 100% 70% 75% ઓફ રિસ્પેક્ટિવલી તો 100% 75% 175 સેલ કેટલી આપેલી છે 275 તો સેલ આપણે શું કરવાનું એના માટે કે 200 ડિવાઈડ બાય 100 ગુણ્યા 100 એટલે આપણો આન્સર 200 આવશે આમાં પણ સેમ 100 કેટલા હતા આમાં 75 ડિવાઈડ બાય 75 ગુણ્યા 100 તો મળી જશે અને આમાં તો ખબર છે કે આનું બંને ટોટલ કરશું તો અહીંયા આવી જશે આપણે વેલ્યુ પછી વેરિયેબલ કોસ્ટ અહીંયા આપ્યું છે કે 140 અને અહીંયા જે છે 140 જ આવ્યા અને વેરિયેબલ કોસ્ટમાં શું કરવાનું હતું કે 140 ડિવાઈડ બાય આના પર્સન્ટેજના જો અડધા કરીએ એટલે 1 આવે 100 ભાગ્યા 100 કરીએ એટલે 1 આવે એટલે આપણે પર્સન્ટેજ ના કરવા પડે તો 140 ડિવાઈડ બાય 1 હોય એટલે 140 આવશે 75 ડિવાઈડ બાય 100 કરશું તો 0.75 આવશે તો પછી 54 જે અહીંયા આપ્યું 54 ભાગ્યા 0.75 તો આન્સર 72 આવશે તો 72 લખી દઈશું આ બંને ટોટલ તો અહીંયા આવી જશે અને આ બંને અહીંયા માઇનસ થઈને આવશે પછી જે ફિક્સ કોસ્ટ જે અહીંયા આપેલી 30 અને 14 તો 30 અને 14 લખી દીધા એ બંને અહીંયા ટોટલ કરી દીધો ફિક્સ કોસ્ટ અહીંયાથી માઇનસ થયા તો 30 14 44 ગયા પછી પીવીઆર શોધવા માટે સી અપોન એસ સી એટલે કેટલું આવે આપણા જોડે તો 88 તો 88 કેવી રીતે કોન્ટ્રીબ્યુશન તો આ ત્રણેયનું અહીંયા ટોટલ કરશું તો 88 આવી જશે પછી સેલ જે અહીંયા છે આપણે 300 તો ડિવાઈડ બાય 300 ગુણ્યા 100 એટલે આન્સર 29.33 બ્રેક ઇવન સેલ ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય પીવીઆર ફિક્સ કોસ્ટ કેટલી આપેલી આપણને ફિક્સ કોસ્ટ આપણને ટોટલ અહીંયા 44 આપે તો 44 અને પીવીઆર આપણે 100 29.33 તો એ લખી દીધું અને આપણો આન્સર બંનેના આવી જશે